અયોધ્યામાં આવતીકાલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પોલીસ એલર્ટ મોડ ઉપર છે, ત્યારે આમંત્રિત લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। તમામ રસ્તા પર પોલીસ કડક ચેકિંગ કરી રહી છે। વાહનોના ચેકિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને ઓળખાણપત્ર હોય તેવા જ સ્થાનિક લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। महर्षि वाल्मीकि आंतरराष्ट्रीय हवाई मथक खाते वीजीबी न्यूज़नी टीम पहुंची चुकी है। आज सुरक्षा व्यवस्था खूब ज सघन जोवा मळी रही है। एरपोर्टनी अंदर कोईने एंट्री आपवामां नथी आवी रही। आप दृश्योमां जे रीते जोई शको छो के उत्तर प्रदेश पोलीस मोटा प्रमाणमां अहीं खड़की देवामां आवी छे अने खास करीने जे वीवीआईपी लोको एरपोर्टथी पहुंची रह्या छे अयोध्या ए लोको बहार निकली रह्या छे। गाड़ीओ धीरे धीरे आवी रही होय तेवा दृश्यो तो जोवा मळी रह्या छे, परंतु अंदर कोईने एंट्री આજે રિસ્ટ્રિક્ટ કરી દેવામાં આવી છે। આ એરપોર્ટ જે દૂરથી દેખાઈ રહ્યું છે તે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આખો એરપોર્ટનો જે લુક છે, જે રીતે એરપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે એ આખું એરપોર્ટ રામ મંદિરની જાણે કે પ્રતિકૃતિ હોય તે રીતે બનાવવામાં આવ્યું છે અને તેવા જ કલરના પથ્થરનો ઉપયોગ કરીને તેના દરવાજા હોય કે પછી એરપોર્ટનું જે બિલ્ડિંગ હોય તે બનાવવામાં આવ્યું છે। પરંતુ પોલીસ પ્રશાસન પાસે ખૂબ જ મોટી જવાબદારી અને સુરક્ષાને લઈને કોઈ જ પ્રકારની ચૂક ન થાય તેના માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પોલીસ કાફલો, સુરક્ષા વ્યવસ્થા સઘન જોવા મળી રહી છે અને લોકોને અહીં ઉભા રહેવા માટે પણ ના પાડવામાં આવી રહી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે તુરલ કવિ।